સો હેલો એવરીબડી, વેલકમ બેક ટુ ધ વન્ડરિંગ મેન. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છે બધા મજામાં? આજની સવાર થઈ રહી છે અમારી જોધપુરમાં અને આજે એક્સપ્લોર કરવાના છે જોધપુર. થઈ ગયા છે રેડી, હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે તો એક્સપ્લોર કરીએ જોધપુર. મજા આવશે, વ્લોગમાં બન્યા રહેવું. બતાવીએ તમને નવા નવા સીન્સ અને ફોર્ટ્સ, રાજાના બ્લુ સિટી વગેરે. મજા આવી જશે. તો ફાઇનલી મિત્રો, અત્યારે અમે આવી ગયા છે નીચે. ઓટો આપણે આવી ગઈ છે અને ઓટોમાં ફરવાના છીએ આજે જોધપુર. ઓટોવાળા ભાઈ આવી ગયા છે, નીકળી ઓટોમાં બેસીને. મિત્રો અત્યારે અમે આવી ગયા છે ઉમેદ પેલેસમાં અને બતાવીએ તમને ઉમેદ પેલેસ કેવું છે. મિત્રો અહીંયા રહે છે રાજ પરિવાર આની અંદર. એના પ્રેઝન્ટ મહારાજા. આનું ચામડી, આંખ, નાક, દાંત એવું બધું ઓરિજિનલ છે દીપડાનું. ગોલ્ડ ચિપકાવ્યું છે જો ઉપર. રાજા બહુ શોખીન છે એવું લાગે છે. બધી અવનવી વસ્તુઓ બહુ રાખી છે રાજાએ. મિત્રો આમાં છે ઓરિજિનલ ડાયમંડ. આ જુઓ, રાજાના બહુ ઊંચા શોખ છે ને. મિત્રો રાજાનો મહેલ વહેલ જોઈને આવી ગયા છે બહાર અને હવે તમને બતાવીએ રાજાની ગાડીઓ. અહીંયા રહે છે રાજા અત્યારના. આ જુઓ રાજાની ગાડીઓ. રાજાના બહુ હેવી શોખ છે. હા ભાઈ, કેવું પડે. રાજાની ગાડીઓ તો જુઓ, માય ગોડ, બહુ ખતરનાક ગાડીઓ છે રાજાની. આ જુઓ, રાજસ્થાનમાં પણ મસ્ત ગ્રીનરી છે. આ જુઓ, આખું જંગલ. મિત્રો અત્યારે આપણે રિક્ષામાં બેસીને આવી ગયા છે મહેરનગઢ ફોર્ટ અને તમને બતાવીએ મહેરનગઢ ફોર્ટ કેવો છે. બહુ મોટો છે, મજા આવવાની છે અહીંયા. જુઓ, અત્યારે આવી ગયા છે આપણે કિલ્લામાં. તમને બતાવીએ કિલ્લો અંદરથી કેવો છે. ફરીને અમે આવી ગયા છે જમવા માટે. તો ફટાફટ અંદર જઈએ અને જમવાનું ભભરાવીએ. દહદાટી ને બહબાટી ધડાધડ લબડાવીએ. હા, તો જમવાનું આપણું આવી ગયું છે. ફ્રાય રાયતા અને લસણની ચટણી. આ છે ચણા મસાલા, બટરમાં રોટલી. બહુ જ ભૂખ લાગી છે, દબાવીને ખાવાનું ખાઈ લેવાનું છે હવે તો. દહદાટીને કેવું ખાવું છે. જમવાનું આપણું આવી ગયું. એક્સાઇટેડ છે ને, બહુ કેવી લાગી છે. દબાઈને ભૂખ લાગી છે. હા, જબરી. આ તરફ બાપુ અને સુમિત. તો મિત્રો મસ્તથી ખાઈ પીને પેટ ભરીને ખાધું અને હવે આવી ગયા છે આપણે બ્લુ સિટી ફરવા માટે. અને આ જુઓ બ્લુ સિટી. બધે તમને બ્લુ જ ઘર જોવા મળશે. આ જુઓ દિવાલો પર.
લીધે આખી સિટી બ્લુ કલરથી કલર કરવામાં આવે છે, જેનાથી ઠંડક મળે. મિત્રો અત્યારે મસ્તથી ફરીને બ્લુ સિટી બધું ફરીને અમે આવી ગયેલા રૂમ પર, અને રૂમ પરથી ફ્રેશ અપ થઈને અત્યારે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન. અને રેલવે સ્ટેશન પર જઈને 9:30 વાગ્યાની અમારી ટ્રેન છે, તો ફટાફટ જઈએ રેલવે સ્ટેશન. અને અત્યારે વાગી રહ્યા છે રાતના 8, તો ફટાફટ નીકળી જાય રેલવે સ્ટેશન. તો મિત્રો પહેલાં તો અમે આવી ગયા છીએ દૂધ પીવા માટે. દૂધ પી લઈએ પછી જઈએ રેલવે સ્ટેશન, કેમ કે અહીંયાનું ફેમસ છે દૂધ. ગરમા ગરમ દૂધ બની રહ્યું છે અહીંયા, તો દૂધ પી નાખીએ આપણે. તો ફાઇનલી મિત્રો 9:31 થઈ ગઈ છે અને આપણી ટ્રેન આવી ગઈ છે. અને આ છે આપણી ટ્રેન, ફટાફટ બેસી જઈએ અંદર. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ સાબરમતી રેલવે સ્ટેશન, અને અત્યારે વાગી રહ્યા છે સવારના 7:15, અને અમારે જવાનું છે અહીંથી અમદાવાદ. તો નીકળી જઈએ અમદાવાદ. કાલે રાતે હું બ્લોગ શૂટ કરવાનું ભૂલી ગયો હતો, કારણ કે સ્ટોરી મૂકવામાં બિઝી હતો અને એડિટિંગમાં લાગી ગયો હતો, તો ભૂલી ગયો. અને ઊંઘ પણ બહુ જ આવતી હતી, તો ફટાફટ હું બનાવીને સૂઈ ગયેલો. હવે નીકળી જાય આપણે અમદાવાદ અને જઈ રહ્યા છીએ ઘરે. મન મોટું કરીને જવાનું તો મન નહીં હતું, પણ શું કરે, ઘરે તો જવું પડશે ને યાર. તો નીકળી જઈએ અહેમદાબાદ. આ રેલવે સ્ટેશન સાબરમતી. જનરલ ડબ્બાની સફરની મજા. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ સુરત રેલવે સ્ટેશન, અને જઈએ બહાર. બહુ જ થાકી જવાયું છે, ટ્રેનમાં બેસીને કંટાળી ગયા. હે તો મિત્રો સ્ટેશનની બહાર આવીને પહેલાં તો અમે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. વડાપાઉં ખાઈ લઈએ અહીંયા, ગરમા ગરમ વડાપાઉં ખાઈએ તો જરાક સારું લાગશે. ભૂખ બહુ લાગી છે ને, નાસ્તો કરી લઈએ. વડાપાઉં ખાઈને આવી ગયા છે અમે બટાકાપુરી ખાવા માટે, તો ગરમા ગરમ બટાકાપુરી પણ ખાઈ લઈએ અહીંયા. ફેમસ છે, બહુ ખાય છે બધા. હા જો મિત્રો બસ આવી ગઈ છે અને નીકળી જઈએ હવે ઘરની તરફ. તારે કેવું છે ને, હું લેવાનો હતો.